ગાઈસ, કેમ છો બધા? તો બપોરના વાગી ગયા છે 1:30 વાગી ગયો અને હજી અમે નવરા નથી થયા. અને હું કાલે તમને કહેતી હતી કે મારા નાનીનું ઘર બતાવું, ફલાણું ઢીકડું વગેરે વગેરે, પણ કાંઈ બતાવવા જેવો વારો જ ન આવ્યો મારે, કેમ કે અહીંયા કામમાંથી અમે નવરા જ નથી થતા. હજી મારે જટિયા એવા નથી, નાવાનો વારો આવ્યો કે કાંઈ નહીં. હવે માંડ નવરા થયા અને હવે હું તમને મારા નાનીનું ઘર બતાવું. તો પહેલાં બતાવી દઉં કિચન, રસોડું. આ છે મારા નાની રસોડું. મારા નાની રસોડા કરવા જાય છે, મોટા મોટા રસોડા રાખે, એટલે એના ઘરમાં આવી રીતે કરિયાણું લબાચા બધું પડ્યું જ હોય. પછી આ છે રૂમ, પછી આ મારા નાનીનું મંદિર, પછી આ છે હોલ. આ મારા નાની અને આ મારા નાના. अच्छा ठीक है. નાના ગુજરી ગયા છે. આ એનો પહેલાનો ફોટો અને આ મારા નાનીનો નાનાનો. પછી આ છે મારા મામા ને મારા મામી. આ એની સગાઈનો ફોટો અને આને જ બધા ઓળખતા જ હોય. પછી આ છે મારા નાનીમાં. એ જો ફોનમાં જો અમારે બધા ફોનના બહુ રહોડા. જો મારી મમ્મી એમ જ છે, બધા ફોન જ જોયા રાખે, બીજું કાંઈ કામ તો હોય નહીં કાંઈ. પછી આ મારા મામીનો એનો રૂમ છે, બેડરૂમ. આ જો લગ્ન થઈ ગયા હતા એ ફોટો. એ બે માણાનો ફોટો જોઈને મને એમ થાય છે કે મારા લગ્ન કેદી થાય ભાઈ, હવે તો કરો મારા લગ્ન. પછી આ છે ફર્યું. હવે નવ્યા બેન જો, એ હું વહેલા નવરી થઈ ગઈ. આ જો તો અહીંયા હલવાઈ ગયું બધું. આ જો તો ખરી હવામાં. આપણે તો હવામાં હાલવા જવું, બહાર નીકળ્યા ભેગા કા માણા ચોટી પડે આપણને, અને કા આ બ્લાઉઝ નીકળવાનો દે હુક ટીંગાઈ જાય. જો કૂતરાવની તો અહીંયા શાંતિ જ નથી, જ્યાં અહીંયા હેઠવાળા બેઠવાળા બધું લઈને ભાગી જ જાય. આપણને એમ ન થાય કે આપણે થોડીક વારે દરવાજો ખુલ્લો રાખી. દરવાજો ખુલ્લો રાખ્યો નથી કે કૂતરા ચોટી પડ્યા નથી. અહીંયા આવી જ પડે નકરા. પછી આ જામફળી હે. આ મારા નાનીને આ 12 માસ જામફળીમાં જામફળ ખૂટતા જ નથી. એક પાંદડામાં એક જામફળ હે. વિચાર કરો એ કેવી જામફળી હશે, અલગ વિચિત્ર પ્રકારની. નાનીને આ પંખો લાઇટ બંધ કરી દેવાય, બિલ આવશે તો પછી નાનીને ભરવું પડે. આપણે તો કાંઈ ભરવા આવવાના નથી. ચારે તો લાઇટ પંખા ચાલુ ને ચાલુ રાખ્યા. આ બધાને શું ખબર જો આ બધાને શું ખબર હોય કે લાઇટ બિલ કેમ ભરાય, કેટલી વીહે હો થાય. કમાવા જાય તો બધાને ખબર પડે. સમજ રહ્યો ના? આમાં મને એમ થયું કે નાનીને ઘરે આરામ કરવા જાય, આપણે રોકાવા જાય નાનીને ઘરે, પણ નાનીને ઘરે આવીને તો હાવ શાંતિ જ નથી. અશાંતિ થઈ ગઈ હે, અશાંતિ. કામ કરીને કાલ રાતના 12 વાગ્યા સુધી એમનેમ સતત કામ જ કર્યું છે. અત્યારે સવારના ઉઠી હું 9 વાગ્યાની ઉઠી હું, પણ આમનામ અત્યારે હવે ફ્રી થયા. તો હજી જમવાનું તો બપોરનું બાકી. આજે આ લગ્ન પ્રસંગ ચાલુ ને ચાલુ. હું તો લગ્નમાં જમવા ન ગઈ. મેં માં ગયા 2 જાંબુ ન ખાય તોય કાંઈ નહીં. એમ તો મારા મામીને મેં કીધું ને કે તમે જાંબુ રૂમાલમાં ભરીને લેતા આવજો મારા હાટું. આપણે જમવા ન જાય તો કાંઈ નહીં, જાંબુ જ લઈ આવી શકે ને રૂમાલમાં. એમાં 2 ચાખી લેવું, બીજું શું હોય. વેહ જ હારા નથી. અહીંયા આવીને કોઈક મને મારા સબસ્ક્રાઈબર મળી જાય તો મારે શું કરવાનું? ફોટો પાડવાનું કહે તો હું કે આવી રીતે હું ફોટો પાડું. હાલો હવે હું નાહી ધોઈને તૈયાર મસ્ત થઈ જાઉં ફટકડી જેવી. તો બપોરના વાગી ગયા 3 અને અમારી ઘરે હજી જોઈ લ્યો તમે, શાક ને પૂરી ને બપોરના 3 વાગે બનાવવાનો ટાઈમ મળ્યો છે. મમ્મી 3 વાગે બનાવાય બધું? અને જો શ્રીખંડ મંગાવ્યું હે નાની? શ્રીખંડ મંગાવ્યું. જોઈ લો અમેરિકન ડ્રાયફ્રૂટ. માર નાની એમ કે માર ભાણકીઓ આવી ને એટલે એના માટે મંગાવ્યું છે. પણ જો મરચાઈ તરી નાખ્યા હે. અને આને અમારે એક કે હક નથી. નાના છોકરાને જેમ ફૂગો માર માય. મેં તમને માર મામીને ને માર
મારા મામીની છોકરીને નહોતા બતાવ્યા ને એટલે આ છે મારા મામી. ઈ ફોનમાં જ ભોકા માર્યા રાખે. કહું તો હું તમને બધાને, અમારા અહીંયા નોકરા ફોનમાં જ ભોકા માર્યા રાખે. અને આ છે મારા મામાની છોકરી, સૂઈ ગઈ છે અત્યારે બિચારી, થાકી ગઈ હોય ને, લગ્ન કેટલા કરે ઈ એકલી. પછી આવી ગયા છે મારા મામા. ઈ હું મારા નાનીને તો ભૂખ એટલી લાગે ને કે શ્રીખંડ કે શાક ગમે બધુંય લીધા વગરની એમને પૂરી ખાવા માંડ્યા છે. બોલો, જોઈ લ્યો તમે. એનાથી પૂરી ગરમ થતી હોય ને એટલે એને પૂરી વગર, પૂરી તો એવી ગમે ને કે એને શાક વગર હાલે પૂરી. પણ મેં કીધું હવે મને દયા આવે, મારી મમ્મીને દયા ન આવે. જો એ બેઠી એમને પૂરી કઈ રાખશે પણ એ શ્રીખંડ નહીં દે મારી મમ્મીને. તો ફાઇનલી ગાઈસ હવે રાતના વાગી ગયા છે 8 અને હવે મને અત્યારે નવા ધોવાનો ટાઈમ મળ્યો. એમાં એવું હતું આખી બપોર હે ને અમે મામા ભાણકી બધાય ભેગા થઈને એવા બખારા કર્યા છે વાત જ પૂછવામાં. એટલે એમાં હી હા કરવામાંથી જ અમે ઊંચા નથી આવ્યા અને આમનો 8 વાગી ગયા. અને મારા મામા મામી ને મારા ભાઈ ને એ બધા તો લગ્નમાં ગયા જમવા અને મારી બેન જો રેડી થઈ ગઈ ને અમારે જવાનું દૂધ લેવા, કેમ કે ચાન ભાખરી મારી ફેવરેટ છે એટલે મારી નાનીમાં ચાન ભાખરી જ બનાવે. મેં કીધું નાનીમાં અમારે કાંઈ નવું નથી ખાવું, ચાન ભાખરી જ કરી નાખો. જો મારી મમ્મી ભાખરી બનાવે અને મારી નાની પછી મારી મમ્મી બનાવે છે ભાખરી, એ વણતી જાય અને મારી નાની ચોળાવતા જાય. અને આમાં શાક છે, હવે શેનું શાક છે એ ખબર નથી. શેનું શાક છે નાની? રીંગણાનું શાક. અને આ જો અમારે ભૂખડાબેન ખાધા જ થાય, બીજું કાંઈ કામ તો હોય નહીં. ક્યાંક જાય અહીંયા કામ ન કરવાનું હોય, ખાધા જ થવાનું હોય. એટલે હવે અમે જઈ આવીએ દુકાને. તો ફાઇનલી ગાઈસ અમે દુકાને જઈએ ને અહીંયા અંધાર પટ જ છે ચારેકોર. કૂતરાની બીક તો એવી લાગે ને કે વાત જ પૂછોમાં. જોઈ લો ચારેકોર એને એકદમ મારી બેન જેવી જ. તો ફાઇનલી ગાઈસ અમે દૂધ ને ભાગ ને પાપડ ને બધું લઈ લીધું છે ને હવે ઘર ભેગા થાય ધીમે. હવે હું જમવાનું થઈ ગયું થઈ ગયું તો કેમ મને બધાય ના પાડે છે, કેમ હું બધાનું ખાઈ જવાની હોય. તો ગાઈસ હવે અમારે જમવાનું થઈ ગયું છે રેડી અને હવે અમે જમી લઈ. અને તમને મારો વ્લોગ બહુ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાइब કરી લેજો. टाटा बाय बाय गाइस. और अगर तुम लोगों को ये वीडियो पसंद आई तो यार लाइक मार दो और नहीं आई तब भी लाइक मार दो.